એમાં મારી અમલ છે. અમલ અમલ હું છો તમે 25 ગામમાં મારી અમલ હાલે. 25 ગામના ખેડૂતો હું કહું અને ન માને એવું ન માને, કારણ કે માલ સામાન લેતા દેતા હોય, બધો વ્યવહાર હોય બધો. 25 ગામના ગાડા પથ્થરના હું મગાવી દઈશ કે લો મંદિર બનાવો કે હો. શેઠ કે પોતાના સંપ્રદાયના હોય કે બીજાના સંપ્રદાય, પણ આપણો સનાતન ધર્મ છે ને, એના મંદિર બને તો ધર્મનો પ્રચાર થાય, ધર્મનું રક્ષણ થાય. નીતિજ્ઞ રાજા હોય ને તો એ મદદ કરે, અને દીવાન જો વિરોધ હોય તો એ વિરોધ કરે, કે મૂર્ખ હોય તો વિરોધ કરે, અડચણ કરે, નડતર થાય. શેઠ કે મંદિર બને તો ધર્મનો સારો પ્રસાર થાય દુનિયામાં. કહેતા હો તો સારંગપુરમાં ગામની અડીની કેટલીક જમીન છે, એ હું શ્રી કૃષ્ણ અર્પણ કરાવું સ્વામિનારાયણને નામે, બોલો જો ત્યાં મંદિર થતું હોય તો. જીવો ખાચર કે બહુ સારી વાત છે, અમારું નક્કી થાય એટલે ભાઈ તમને કહીએ કે ના ના. જીવો ખાચર આવ્યા મહારાજ પાસે, મહારાજને બધી વાત કરી, બધી ઘેલા શેઠની. મહારાજ કે નામ ભલે ઘેલો હશે પણ ઘેલો નથી, હકીકતમાં ડાયો હશે કે હો, આપણે એટલી બધી મદદ કરવા તૈયાર છે, એટલે જમીન સહિત આપું તમને એમ. તો આખું જાણે આખું ગામ નક્કી કરી નાખ્યું કાઠિયાવાડ માટે મંદિર સારંગપુરમાં જ બને. આ વાત દાદા ખાચર પાસે પૂગી. એ બધા ભેગા થઈ ગયા કે મહારાજ બધા ગયા છે જમીન જોવા, પણ નક્કી સારંગપુરમાં નક્કી કરી નાખ્યું, જો સારંગપુરમાં મંદિર થઈ ગયું તો ગઢડામાં ન થાય. શું પાછળથી એની વાત, મહારાજ તો એક દેશમાં એક મંદિર બનાવ્યું. ગુજરાત માટે એક અમદાવાદ, કચ્છ માટે ભુજ, સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાલમાં એક ધોલેરા, એક દેશમાં મહારાજજી દેશના ભક્તજનો માટે આ ધામ બનાવ્યા. હવે જો કાઠિયાવાડમાં સારંગપુરમાં બની જાય તો પછી ગઢડામાં બને નહીં. તો દાદા ખાચર, જીવબા, લાડુબા આ બધા ભેગા થઈ ગયા હો. રાજબાઈ ને એ કે હાલો ને હાલો હમણાં મહારાજ પાસે જઈએ કે ને, બીજે દી સવારે વહેલા તો પહોંચી આવ્યા મહારાજ પાસે. બધા ભેગા થઈને આવીને મહારાજને વિનંતી કરી, પ્રભુ અમારામાં કંઈ ખામી હોય ને તો અમને દેહ દંડ દેજો, જી દેવું હોય, પણ મંદિર તો ગઢપુર કરો કે ગમે તેમ થાય. જો બીજે ગામ તમે મંદિર બનાવો તો અમને તો તમે છોડી દીધા કહેવાય ને. ગઢપુરમાં તમે જ્યાં કહેશો અને જેટલી કહેશો એટલી જમીન મંદિર માટે અમે આપી દેશું, પણ તમે હાલો ત્યાં કને. પછી મહારાજ જવા તૈયાર છે. જીવો ખાચર ઉદાસ થયા, કારણ કે બધી વાતો કરી નાખી કને જમીનની મંદિર બનાવવાની, પાણા સહિતની બધી, સમજા ને. જીવો ખાચર કે મહારાજ તમે બધું વાતું કરી મંદિર બનાવીને પાછા ચાલ્યા અહીંયાથી. મહારાજ કે જો જીવો ખાચર ઉદાસ ન થાજો, હું તમને વચન આપું છું, આજ કે 2 દિવસ પછી એવું સરસ મજાનું અહીંયા મંદિર બનશે, અને એવા પ્રતાપી દેવ અહીંયા પધરાવાશે કે ગઢપુર કરતા અહીંયાની તમારા વધારે પ્રસિદ્ધિ થશે. છે ને સારંગપુરમાં હનુમાનજીની પ્રસિદ્ધિ તો છે. મોટા મોટા મુનિઓ પણ આ જગ્યાનો મહિમા ગાશે. મંદિર થશે મહારાજ કયો, શાંતિ રાખો. એવા સુવાક્યો મુખ ઉચ્ચરીને સૌને દિલે સાંતવના કરીને, પછી પધાર્યા ગઢડે કૃપાળુ, જે ધામ છે અક્ષર તુલ્યવાળું. ગઢપુર તો અક્ષરધામ કહેવાય. ત્યાં મહારાજ પધાર્યા. બધાને ખબર પડી ગઈ હો. જીવો ખાચર આવ્યા મહારાજ પાસે. જીવો ખાચર કે મહારાજ મારી એક વિનંતી છે, જમીન તમને ગમતી જો બીજી જગ્યા અનુકૂળ ના આવે તો મારો આખો દરબાર દઈ દઉં કે ત્યાં મંદિર બનાવો. હાલો તમે જમીન જોવા. મહારાજ જમીન જોવા પણ ગયા. જીવા ખાચરનો દરબાર હો. પણ એ મહારાજને બહુ ગમી નહીં, કારણ કે ગામથી થોડીક બારે થઈ જતી હતી હો. પછી લક્ષ્મીવાડી મહારાજ આખી જોઈ આવ્યા કે લક્ષ્મીવાડી મંદિર બનાવી, તોય એમ થયું કે ગામથી બારે થઈ જાય છેટું, માણસો દરરોજ આવી ન શકે હો. એ મહારાજને ગમ્યું નહીં. દાદા ખાચર મહારાજને કે મહારાજ માથાકૂટ મૂકી દો, મારો આખો દરબાર તમને દઈ દઉં, લ્યો. આખો પૂરેપૂરો અમે રહેવા માટે
દરબારથી બારે મકાન બનાવી લેશું, ત્યાં રહેશું. આ જેટલી જમીન છે ને દરબારની, એ બધી મંદિરને માટે તમને કૃષ્ણાર્પણ, મંદિર બનાવો અહીંયા, બીજી વાત નહીં. અમારું દેહ છે, અમારા ઘર છે, અમારું કાંઈક ધન છે, એ બધું મંદિરને, અમારી જમીનો હશે, ખેતર હશે, બધું મંદિર મળ્યો, સર્વસ્વ. આજે અમારો દરબાર આખો, ભલે તમે મંદિર કાજ રાખો, અમે બીજે ઠામ નવા નિવાસ, ચણાવશું મંદિરની જ પાસ. મંદિર બાજુ જમીન લઈ અમે અમારા મકાન બનાવી લેશું, તમે આ મંદિરમાં. દાદા ખાચર કે મહારાજ તમે અક્ષરધામ માન્યું છે, આ દરબારને, આ ગામને, તો ધામ એક ઊભું કરો, બીજું કહો અહીંયા કને. મહારાજ બહુ રાજી થયા, આખો દરબાર આપી દીધો. પછી મહારાજે જાણ્યું કે દાદો ખાચર તો બરાબર, પણ ગામનો ભાવ પણ જોવો જોઈએ. જેમ ત્યાં સારંગપુરમાં જોયો હતો ને, એમ મહારાજ અહીંયા થોડી કોશિશ કરી. પછી બધાને બોલાવ્યા, આખી સભા ભરી. પછી પેલા તો દરબાર વાળાને બોલાવ્યા, કારણ કે આ તો એક દાદા ખાચરે કીધું. બીજા માણસો દરબારમાં તો ઘણા રહેતા હોય ને, મહારાજ રહેતા હતા. બોલાવ્યા ત્યાં લલિતા જયાને, ને રાજબાઈ વળી પાંચબાને, બોલાવ્યા ધાંધલ નામ ઘેલો, બોલાવ્યા ત્યાં વળી નાંગ માલો, બોલાવ્યા ઠક્કર કાર ભારી, લાધાની બુદ્ધિ હરજી નિસારી, બોલ્યા પ્રભુ તે જન સર્વ પાસ, સુણો તમે જે હ કરું પ્રકાશ. આખા દરબારમાં રહેતા હતા ને, હરજી ઠક્કર, લાધો ઠક્કર, મહારાજ બધાને કે આ દાદા ખાચર તો આખો દરબાર મંદિરમાં આપવા માગે છે. બોલો તમે શું કહો? બધા તમારા મનનો વિચાર શું છે? મહારાજ કે બોલો, કારણ કે તમે રહેતા હશો તો નીકળવું પડશે, મંદિર થશે એટલે ઘર પછી કોઈ ન રહે, સમજાય કે નહીં? બધાને તમને બીજે ક્યાંક રહેવા જવું પડે, જ્યાં મકાન મળે ત્યાં. તો મહારાજ કે કોઈકનું દિલ દુભાય એવું કામ અમે કરતા નથી. બોલો તમે શું કહેવા માંગો છો? બધા એમ કીધું, મહારાજ અહીંયા જો મંદિર થતું હોય તો અમારે ધન ભાગ કહેવાય કે આસપાસમાં બીજા ઘર છે, અમે ત્યાં રહેશું, કે ગમે ત્યાં આજુબાજુ રહેશું, પણ આ જગ્યા તમે કયો ત્યારે ખાલી કરી દઈ અને અહીંયા મંદિર બનાવો, બસ, બીજી વાત જ નહીં. એટલે મહારાજ બધાનો ભાવ જોઈ અને મહારાજ પછી બહુ રાજી થયા. મહારાજ કે જો મંદિરનું કામ શરૂ કરશું એટલે દખણા દરબારના ઓરડા છે ને એને તો પહેલા ભાંગશું, કારણ કે ત્યાં મંદિર હવે ઓરડાથી મંદિર છેટું થઈ જાય ને, એ પહેલા ખપશે. અને એ પાંચબાના ભાગમાં આવતા હતા. મહારાજ પાંચબાને કીધું ખાલી કરો. શું? ઓરડા ખાલી કરો. અને ઉગમણી બાજુ, ઉગમણા ઓરડા છે આથમણા બારના, એની ઉગમણી બાજુ 2 રૂમ બનાવી દીધા. મહારાજ ત્યાં કને વાસ્તુ વિધિ કરી દીધું, મહારાજ પ્રસાદીના કરી દીધા. એટલે પાંચુબા ત્યાંથી નીકળી અને ત્યાં કને હાલાઈ ગયા અને આ જગ્યા ખાલી કરી મંદિર કરવા માટે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, શરીરનું કંઈક દાગીનું આપી દેવું પડે ને મંદિરમાં તો વાંધો ના આવે, પૈસાનું ક્યાંક હોય તો એ પણ આપણે આપી દઈએ, પણ ઘર આપવું, રહેવાનું, એ તો અઘરું પડે. ઘર ખાલી કરવું એટલે બીજું તૈયાર હોય તો ઠીક છે, આ તો મહારાજ બનાવી દીધું, પણ ઘર પણ આપી દીધું. પછી ત્યાં મંદિર કરવાનું નક્કી કર્યું. તે દરમિયાન ઓલા ધર્મવંશી બધા દ્વારિકાની યાત્રા કરવા ગયા હતા ને આવ્યા હતા ને ગોમતી ને બધા લઈ આવે. તો મહારાજ તે દરમિયાન વડતાલ ગયા છે અને વડતાલમાં એની સ્થાપના કરી. અને વડતાલમાં નિત્યાનંદ સ્વામીને કીધું અમે મૂર્તિ બનાવી હતી, તમને હાંચવા માટે દીધી હતી, ચિત્ર પ્રતિમાની મૂર્તિઓ. ઓલી ગોપીનાથજીની મૂર્તિ તો હવે બનાવવાની, તો એ મૂર્તિ અમને લાવો કે પાંચાળ દેશમાં મંદિર બનાવવું છે, એટલે કાઠિયાવાડમાં ગઢપુરમાં. અને બીજી મહારાજ કે શ્યામ મૂર્તિ, ઘનશ્યામ
કૃષ્ણની મૂર્તિ, પણ અમારા જેવી ને જેવી ત્રિભંગી એવી મૂર્તિ મહારાજ કે ડુંગરપુરથી લાવવી છે, કોણ જાશે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ કામ નિત્યાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનું છે, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી કારીગર, નિત્યાનંદ સ્વામી એવા પ્રભાવશાળી, કોઈ નાંદ પાડી શકે ને એવા સંત. તો મહારાજ બે જણાને આજ્ઞા કરી, તમે ડુંગરપુર જાઓ, એક રાધાજીની મૂર્તિ લઈ આવો, શ્વેત વર્ણવાળી, અને શ્રી કૃષ્ણની શ્યામ મૂર્તિ, મારા જેવડી જ મહારાજ કે મારા જેવી જ, મારા ચહેરા જેવી મૂર્તિ જોઈ. પછી બે સંતો ત્યાં કને ગયા છે, મહારાજ બે પાડાને મૂક્યા છે, પૈસા પણ આપ્યા છે કારીગર દેવા માટે, એ બધો વ્યવહાર કર્યો મહારાજ. સંતો ગયા ત્યાં કને, મૂર્તિ લેવાની કોશિશ કરી, મૂર્તિઓ ગોતી, બહુ તપાસ કરી હો, ઘણા બધા કારીગરો પાસે. રામની જોઈએ એવી મળે, કૃષ્ણની મળે, વામનની મળે, જેટલા અવતારો થઈ ગયા છે ને બધી મૂર્તિ મળે, પણ સ્વામિનારાયણ ભગવાનને તો કોણ જોયા હોય કે એની જે મૂર્તિ બનાવે હોય, તો એવી મૂર્તિ ક્યાંયથી મળી નહીં. રાધા તણી તો પ્રતિમા રૂપાળી, મળી તાં શ્વેત સુરંગવાળી, તે સંત ત્યાં શ્રી હરિમૂર્તિ માટે, એઠામ અત્યંત પડ્યા ઉચાટે. બહુ તપાસ કરવા છતાં પણ મહારાજ જેવા સ્વરૂપની મૂર્તિ મળી નહીં. પછી ખાણમાં ગયા પથ્થર જોવા, તો એક મોટો પથ્થર શ્યામ મૂર્તિ બની શકે એવો, એમાં મહારાજના દર્શન થયા. તો સંતોએ જાણ્યું કે આ પથ્થર આપણે ત્યાં લઈ જઈ ગઢપુર અને મહારાજની હાજરીમાં મૂર્તિ બનાવી તો જ થાય. પથ્થર ડુંગરપુરથી લીધો ને બે કારીગરને કે તમે હાલો આમાંથી મૂર્તિ બનાવવાની છે, તમારું જી મહેનતાણું થશે બધું દઈ દેશું ને સગવડ દેશું, હાલો. તે બે કારીગરો પથ્થર અને રાધાજીની શ્વેત મૂર્તિ આ બધું લઈને સંતો આવ્યા સીધા ગઢપુર. અને શ્રીજી મહારાજ પણ વડતાલ બધો ઉત્સવ બતાવી અને પાછા ગઢપુર મહારાજ આવી ગયા છે. મહારાજને બધી વાત કરી, ગઢપુરમાં આવીને મૂર્તિ તો ન મળી પણ પથ્થર લાવ્યા છીએ. મહારાજ કે હારું, અને બે કારીગર પણ લાવ્યા છીએ. મહારાજ નારાયણજીભાઈને મુખ્ય તરીકે રાખ્યા હો, કે એ કારીગર તમારા હાથ નીચે કામ કરે, અમારા જેવડી જેવડી ઊંચી મૂર્તિ તમે આ પથ્થરમાંથી બનાવો. ત્રિભંગી મૂર્તિ કૃષ્ણની, પણ ફેસ મહારાજનો. પછી કામ શરૂ કર્યું. મહારાજ નારાયણજીભાઈ ને કે તમે ભેગા રહેવાનું, તમે પાસે બેસી અવયવ વિલોકી મુજ તણા, કરવો તે તુલ્યે સરસ મૂર્તિ તો નહીં મણા, ધરી આજ્ઞા માથે શિલ્પી જન સાથે રહી સદા, કરાવા માંડી તે મૂર્તિ હરિ કેરી મન મુદા. નારાયણજીભાઈ માથે બેસી બે કારીગરો દ્વારા ગોપીનાથજી મહારાજની મૂર્તિની શરૂઆત કરેલી છે. અવારનવાર શ્રીજી મહારાજ પણ ત્યાં જાય, મહારાજના કારીગરને કે જો મહારાજ જેવી જેવી મૂર્તિ બનાવવાની છે, કે મહારાજના દર્શન કરીને મૂર્તિ બનાવ્યો. પછી પાયો નાખવાનો વિચાર કર્યો. ગઢપુરવાસી માણસો બધા આવ્યા તે સ્થળે, એ આખા ગામને મહારાજ બોલાવ્યું. બધા કે પ્રભુ અમે મદદ કરશું જે થશે એ. પછી પ્રભુએ મનમાં વિચાર્યું, પાયો નખાવા દ્રઢ ચિત્ત ધાર્યું, જે દક્ષિણા દે મુખયો રડાતે, જહાં રહે તાં વસી પાંચ બાતે. પાંચ બાર રહેતા હતા એ ઓરડા મહારાજ ભંગાવ્યા પેલા હો મંદિર કરવા માટે. તો 81ની સાલમાં 1881 વિક્રમ સંવત જેઠ મહિનામાં એકાદશી સુદ અને સોમવારને દિવસે
જ્યોતિષ પાસે આ ખાતમુહૂર્તનો મુહૂર્ત કઢાવ્યું શ્રીજી મહારાજ, અને ખાડો ખોદાવ્યો મોટો ઊંડો, અને પાયાની શરૂઆત કરી. મહારાજ પોતે નીચા ઉતરી, સોનાનું હથિયાર કાંઈક, આમાં હવે લેલો લખ્યું, લેલો કેને કહેવાતું હશે, પાવડું હશે કે ચુંદાડું હશે કે જી હશે તે ચુંદાડું કહેવાય. સોનાનો લેલો મહારાજ હાથમાં લઈ ચુંદાડેથી ગારો ભરી ગમેલું અને મહારાજ નીચે પધરાવ્યું, અને એના ઉપર પથ્થર મહારાજ મૂક્યો. મહારાજ જ્યારે પથ્થર મૂક્યો એટલે ઈંટ પધરાવી કહેવાય, સમજ્યા ને. ખાતમુહૂર્ત કર્યું, વાજિંત્રો વાગ્યા છે, લોકો જય જયકાર કર્યો છે, આકાશમાં દેવતાઓ દુંદુભીના નાદ કર્યા છે, અપ્સરાઓ સરસ મજાનું આકાશમાં નૃત્ય કરેલું છે લ્યો, અને દેવતાઓ ફૂલડાનો વરસાદ વરસાવ્યો છે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ પછી બ્રાહ્મણોને જમાડ્યા ને દક્ષિણાઓ દીધી. ને ગ્રંથ કરતા કથાકાર કહે છે, તમે મને પ્રશ્ન પૂછ્યો તો કે ગઢડાનું કામ કેવી રીતે થયું, તો એ મેં કથા તમને કહી. મહારાજે ખાતમુહૂર્ત કર્યો. ચારું સુણે જે પ્રભુના ચરિત્ર, આવા ભગવાન શ્રીહરિના ચરિત્ર કોઈ પ્રેમથી સાંભળે ને પાપ બધાને દૂર થાય, એનો આત્મા પવિત્ર થાય છે. બોલાવી નારાયણજી સુતાર, તેને કહે ધર્મ તણા કુમાર, કરાવવું મંદિર એહ કેવું, દિશે ભલું દિવ્ય વિમાન જેવું. નારણજીભાઈ ને મહારાજ કે આપણે સરસ મજાનું વિમાન જેવું મંદિર બનાવવું છે. અક્ષરધામમાંથી વિમાન આવે ને તો પેલું તમે એનો ખસરો બનાવો, ખબર ચિત્રમોને બનાવે ને, શું કહે એને, નકશો બનાવ્યો. નારણજીભાઈ નકશો બનાવ્યા, ગમ્યો એવો, સમજા. ઓલો મંદિર બનાવવાના કારીગરો હતા ને, મહારાજ એને નકશો બતાવ્યો. મહારાજ કે આવું મંદિર બનાવવું છે. જેઠો અને રત્નો બે શિલ્પી હતા, પણ એના મનમાં હરખું આમ બેસ્યું નહીં, બેઠું નહીં, કે આમ નકશો સમજાણું નહીં જોઈએ એવું, સમજા ને. પછી મહારાજ એને કરાવી સમાધિ, અને સમાધિમાં મંદિર બતાવ્યા. હો, લાઈન બંધ સરસ મજાના એવા એવા. એમાં પછી એને એક મંદિર બહુ ગમી ગયું, સમાધિમાં જોયું. હો, પછી સમાધિમાંથી જાગ્યા. મહારાજ કે સમજાણું, તો સમજાઈ ગયું કે મહારાજ કે તમે સમાધિમાં જેવું જોયું ને એવું ને એવું મંદિર બનાવવાનું છે. સરસ મજાનું હો મંદિર બનાવો. મહારાજ કે તમારી પ્રસિદ્ધિ થશે, મંદિર બનશે એટલે તમારી નામ જાહેર થશે. એવી રીતે શ્રીજી મહારાજ મંદિરનું કામ શરૂ કર્યું. એ પાયા ખોદાણા, ઘેલા નદીમાં પથ્થર નીકળે, ત્યાંથી લઈ આવે પથ્થર. મહારાજ પોતે પાઘડી ઉપર પથ્થર લઈ આવે, સંતો ભક્તો બધા લઈ આવે. મહારાજ કે એક પથ્થર આની અંદર પધરાવશે ને એનું પણ અમે કલ્યાણ કરશું. કોઈક મુસલમાન પાણો લઈ આવ્યો, હો સ્વામિનારાયણ, જો હું આ પથ્થર મૂકું છું કે લ્યો, મહારાજ એનું પણ કલ્યાણ કર્યું. હો, એવી મહારાજની લીલા છે. બહુ ઊંડો પાયો કરાવ્યો. મહારાજ કે બ્રહ્માંડ રે ત્યાં સુધી મંદિર રાખવાનું છે, ઉથલી ન પડવું જોઈએ. કે હો, ઊંડા પાયા ખોદાયા ને કેટલા પથ્થર એની અંદર ગરી ગયા પાયાની અંદર. હો, ગાડા લઈને હરિભક્ત આવે, પાષાણ ચૂનો મૃતિકા દિલાવે. એ ગાડાથી આવે ને બધા સેવા કરેલો ને કામ ચાલુ થયું મંદિરનું. કે આવો સમય ક્યારે મળે, મંદિર તો બનતું એટલે બને. અને હવે તો આપણે કંતરાટીને દઈ દઈએ મંદિરો. હવે સેવા મંદિર બહુ મળતી નથી. પહેલાં એ પથ્થર ઉપાડતા ને બધું કરતા, ખબર હે ને. હવે તો કંતરાટી કહી દે, પૈસા દઈ દો ને મંદિર તૈયાર થઈ જાય. હવે ભજન કરવા જેવું છે. હવે શું નવું મંદિર કરીને તો ભજન કરવા જેવું હશે, સમજા કે નહીં, ઈ કરી લેવા જેવું હશે. કામ તો બહુ આપણે હવે મળતા નથી. અમે સાધુ થયા ને તે ભુજ મંદિરમાં કામ હાલતા હોય કે તોડો રાખી કે રાત ધાડીઓ તોડતા લ્યો. હા, સાધુ એટલું કામ કરતા. દિવસે માણસો કરતા હોય ને એ માણસો આજે ભાગી જાય, પછી અમે ધાડી તોડવા જઈએ. હાજે કેટલા વાગે? 8-9 વાગે. સવારે 4 વાગે તો ઘણ ખેડતા સાધુ, ઘણ. જૂનું મકાન તોડવા પડે ને પછી મંદિર બનાવવાનું હતું ઈ. હવે ઈ ગયું બધું. હવે ભજન કરવા જેવું છે. હવે સમજા, હરિભક્તો બધા કે આવો અવસર આપણને ક્યારે મળશે? કે હો, મહાત્મ્ય મોટું મનમાં વિચારે,
અહો ભલું યુતમ ભાગ્ય ધારે, ભક્તો તણો ભાવ જણાય ભારી, તે જોઈને ચિત્તરીઝે મુરારી. ભક્તોનો ભાવ જોઈ અને મહારાજ બહુ રાજી થતા હતા. હવે એ મંદિરનું કામ શરૂ થયું છે. જી આવે સેવા કરે, પાયામાં પથ્થર લઈ આવે, એમાં માણસો ઠીક, સંતોય ઠીક, હરિભક્તો બધા. ધોળકાનો ઓલો બ્રહ્મરાક્ષસ થયો હતો, 200-300 ભૂતો બધા હતા ને, એને પણ ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂક્યો ત્યાંથી, અને એ પાયાના કામ કર્યા. બોલો, ભૂતાવળ ગેલામાંથી પથ્થર લઈ આવે મોટા મોટા, અને પાયા પૂર્યા છે. ગોપીનાથજી મંદિરના પાયામાં મોટા મોટા પથ્થર નાખ્યા હોય ને તો ભૂત યોની, બોલો 300 ભૂતો, અને એનું કામ કરાયું, મંદિરના પાયા પૂરી દીધા, અને ભૂતોનો પણ ઉદ્ધાર થયો છે. આ સંપ્રદાયમાં ભૂતની યોની કેવી ભયંકર યોની છે, મહા દુઃખદાયી, પણ સેવા કરી છે ને મંદિરની ભૂતો અને બ્રહ્મરાક્ષસ ને એ બધાનો ઉદ્ધાર થયો છે. તો શ્રીજી મહારાજ ગઢપુરનું મંદિર આદર શરૂ કરેલો છે. કથા આજે અહીંયા આપણે વિરામ પામશું. પ્રભુ વલ્લભ સ્વામી આપણે થોડીક વાર વાત કરશે, અને પછી થોડું ભજન કરવું છે. રામાનંદ સ્વામી ભજન કરાવશે. અભય તનુજના જયાંગણામાં, સરસ થશે હરિધામ આસમામાં, પરમ પુનિત પુણ્યનો ન પાર, મુનિવર એમ મુખે કરે ઉચ્ચાર. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टमकल सचिन्त्यानंद वर्णींद्र अभय संद्रप संवादे दुर्गपुरे श्री गोपीनाथ मंदिर खात पूजन करण नाम 61तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय.